વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે ઘઉંના કકરા લોટના શીરાની રીત લઈને આવી છું. તમે આ રીતે શીરો બનાવીને એક વખત ટ્રાય કરી જોજો, એકદમ સરસ બનશે અને તમે પ્રસાદમાં પણ આ શીરો બનાવી શકો છો. તો પરફેક્ટ માપ સાથે મેં આ રેસીપી શેર કરી છે, તો આખો વિડીયો જરૂરથી જોજો. તો મેં એક વાડકી આ ઘઉંનો કકરો લોટ, જે આપણે લાડવા માટે લોટ લઈએ છીએ એ લોટ લીધો છે. તો એક વાડકી મેં ઘઉંનો કકરો લોટ લીધો છે અને મેં ગળપણ માટે સાકરનો ઉપયોગ કર્યો છે. સાકરને બદલે તમે ખાંડ લો તો પણ એટલું જ માપ રાખવાનું છે. તો જેટલો લોટ છે એનાથી અડધી મેં સાકર લીધી છે. ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. હવે મેં પાણી લીધું છે, તો એક વાડકી મેં લોટ લીધો છે તો 2 વાડકી પાણી લીધું છે, એ જ વાડકીથી માપીને. અને ઘી લીધું છે મેં પોણી વાડકી. તો થોડા ડ્રાયફ્રૂટ લઈ લીધા છે, કાજુ અને બદામના ટુકડા કર્યા છે, થોડી કિશમિશ લીધી છે ને 3 નંગ ઇલાયચીનો મેં પાવડર કરી દીધો છે. તો શીરા માટે માપ છે 1 વાડકી લોટ, અડધી વાડકી ખાંડ, 2 વાડકી પાણી અને પોણી વાડકી ઘી. હવે એક તપેલીમાં મેં પાણી લઈ લીધું છે અને એમાં સાકર ઉમેરી દીધી છે અને આપણે એને ઓગાળી દેવાની છે. ચાસણી નથી બનાવવાની, ખાલી સાકરને ઓગાળી દેવાની છે. અને તમે જો ભગવાનના ભોગ માટે આ શીરો બનાવતા હોય તો પાણીને બદલે દૂધનો ઉપયોગ કરવાનો અને એ પણ આ જ રીતે જ બનાવી શકો છો. તો હવે સાકર સરસ રીતે ઓગળી ગઈ છે, તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને પાણીને આપણે સાઈડમાં મૂકી દઈશું. તો હવે આપણે લોટને શેકી દઈશું. તો મેં પોણી વાડકી ઘી લઈ લીધું છે, બધું જ મેં 1 વાડકીથી માપીને લીધું છે. અને સૌથી પહેલાં આપણે ઘીમાં કાજુ અને બદામ શેકી દઈશું. તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આ રીતે થોડા થોડા સાંતળી દેવાના છે અને પછી આપણે એને કઢાઈમાંથી લઈ લઈશું. તો સરસ ગુલાબી રંગના કાજુ અને બદામ સંતળાઈ ગયા છે. કિશમિશ આપણે પાછળથી ઉમેરીશું. તો આ રીતે તમે કાજુ બદામને સાંતળશો તો જ્યારે તમે શીરો ખાશો તો એ થોડો એનો ક્રંચ આવશે. હવે ઘી તો ગરમ જ છે, તો મેં લોટ ઉમેરી દીધો છે, ઘઉંનો કકરો લોટ, જે આપણે લાડવા માટે લઈએ છીએ એ જ. અને ધીમા તાપે આપણે લોટને શેકવાનો છે. લોટ શેકાશે એટલે એકદમ હલકો પડી જશે અને સુગંધ તો ખૂબ જ સરસ આવશે. તો આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે. એને શેકાતા લગભગ 8થી 10 મિનિટ તો થશે જ. એકદમ ધીમા તાપે આપણે એને શેકવાનું છે. તમે આ રીતે એક વખત શીરો બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને અત્યારે તો નવરાત્રિ ચાલી રહી છે, તો તમે માતાજીને ભોગમાં ધરવા માટે પણ આ શીરો બનાવી શકો છો. તમે જોઈ શકો છો જેમ જેમ શેકાય છે એમ લોટ હલકો થતો જાય છે. આ રીતે આપણે શેકીએ ત્યારે આપણને ખ્યાલ આવી જ જાય કે લોટ સરસ શેકાઈ રહ્યો છે. અત્યારે સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે. એકદમ સરસ લોટ શેકાઈ જવા આવ્યો છે, એકદમ હલકો પડી ગયો છે. તો હવે આપણે કિશમિશ પણ ઉમેરી દઈશું, જેથી એ પણ સરસ ફૂલી જશે. અને હવે 1-2 મિનિટ આપણે શેકીશું. તો લગભગ 8-1 મિનિટ અત્યારે થઈ ગઈ છે અને એકદમ સરસ લોટ શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ હલકો થઈ ગયો છે. તો હવે આપણે જે ખાંડવાળું પાણી એટલે કે સાકરવાળું પાણી તૈયાર કર્યું છે એ ઉમેરી દેવાનું છે. થોડું થોડું કરીને ઉમેરી દઈશું અને હલાવતું જવાનું. આ રીતે બધું જ પાણી મેં ઉમેરી દીધું છે અને હવે હલાવી દઈશું. લગભગ 2થી 3 મિનિટમાં બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જશે. અત્યારે મેં ગેસની ફ્લેમ હાઈ કરી દીધી છે. જ્યારે લોટ શેક્યો ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી હતી. અને હવે ઇલાયચીનો પાવડર પણ મેં ઉમેરી દીધો છે. એકદમ સરસ સુગંધ આવી રહી છે અત્યારે. આ શીરો બનાવવો ખૂબ જ સરળ છે અને જો તમે ડિલિવરી વખતે આ શીરો બનાવવા માગતા હોય તો લોટ આ જ લેવાનો, પણ ખાંડને બદલે ગોળનો તમે ઉપયોગ કરી શકો છો અને શીરો બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને સાઈડમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ લચકા પડતો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે જે બદામ અને કાજુ સાંતળીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. થોડાક ગાર્નિશિંગ માટે રહેવા દઈશું અને મિક્સ કરી દઈશું.
તો લગભગ 15 મિનિટમાં તમારો શીરો બનીને તૈયાર થઈ જશે અને એકદમ ટેસ્ટી બને છે. કોઈ મહેમાન આવે તો પણ તમે સ્વીટમાં શીરો બનાવી શકો છો. તો તૈયાર છે આપણો ઘઉંના કકરા લોટનો શીરો. મેં એને સર્વિંગ બાઉલમાં લઈ લીધો છે અને છેલ્લે ગાર્નિશિંગ માટે મેં કાજુ અને બદામના ટુકડા ઉપર લઈ લીધા છે. તો તૈયાર છે ઘઉંના કકરા લોટનો શીરો.